મધુભાઈ નાગેશ્વરી બાજુ તમારી નાગાયું તો છે જ. આને છે ને આની માથે ખોટી ફરિયાદ કરે છે ને, સાલાન પુરાવી દો ત્યાં. બીજી વાર જયારે ગલકું આવે ને ત્યારે આ વડીલ કેટલાક આવે છે મને કેજો, અને અમે તો નહીં જ આવીએ, તમને ચોખ્ખું કહી દઉં. એટલે ઈ આના જામીન થયા, ઈ એનો ગુનો. એટલે આ ભાઈ અત્યારે એમ કહે છે કે આવડા મને ધમકીઓ દે છે, મારે છે ને એવું બધું. પતુભાઈ. હા પતુભાઈ, તમે કોણ વસંત બોલો? ચાવડા. હા વસંતભાઈ ચાવડા બોલો બોલો સાહેબ. હવે એમાં એવું થયું કે એના સમાજના 25-30 જણા ભેગા છે, ને અમારે દેવાભાઈ અહીંયા છે આગેવાન બારમણના વાઢેર કરીને, ઈ આપણા સમાજના બધા આજુબાજુના ગામના લગભગ 50-60 જણા ભેગા છે, બરોબર. હવે પોલીસ થાણે આવ્યા, એ બધાને અમારા લખાણ લીધા, મને કે ભાઈ આગળ કઈ વધવાનું કરવાનું થતું નથી, બરોબર. બધા લોકોએ મને 5 આપણા સભ્યોએ સહયોગ કર્યું, એના 5 જણાએ સહયોગ કર્યું. એટલે ઈ બધા જેને સહયોગ કર્યું ન કર્યું મને એનાથી કોઈ ફેર નથી પડતો. મને ઈ વસ્તુ કયો કે બનાવ હાચો હતો કે ખોટો હતો? નહીં, બનાવ હાચો છે. હા, હાચો છે, હાચો. બનાવ હાચો છે. હા, તો કેમ તમે સમાધાન કરો છો? હું સમાધાન કરવા માંગુ છું કે મારા જે આગેવાન છે, વડીલો આગેવાન છે, બરોબર, અહીંયા અનિશ ફેક્ટર ની સામે મારા 5 જણા કે મારા બધા જે બાજુમાં બારમણ ગામના દેવાભાઈ ને આ લોકો બધા જે 15-20-60 જણા જાય પોલીસ થાણે. જયારે ઓલા ધમકી દીધી મારવાની વાત કરી હતી ત્યારે કોઈ હા હોય દીધો તો? નહીં, કોઈ આવ્યા નતા. તો ત્યારે કેમ તમને એમ ન થયું કે ત્યારે તમે કોઈ ગુડાણ્યું નથી, અત્યારે કેમ ગુડાણ્યું? હવે અત્યારે અહીંયા મને મારો ઇન્સ્પેક્ટર અહીંયા આપણા જે આગેવાનો છે, તમારા ઇન્સ્પેક્ટર ને આગેવાનો ની વાત મૂકો એક બાજુ તડકે. મને જીકાદરી અને નાની જીકાદરી મોટી જીકાદરી બે છે ને તમારી? એ બે જીકાદરી ની અંદર તમે દલિતો કેટલા હારા છો ને, એ બધા સમાચારો મળ્યા મને, બરાબર. અત્યારે જયારે મેં વિડીયો મૂક્યો ને ત્યારનો મારી માથે આજ ફોન ચાલુ છે, બરાબર. તમે કેટલા હું કર્યા છે, કેમ કર્યા, ક્યાં બાંધ્યા, કેવી રીતે બાંધ્યા, કોનો વાંક છે, કે ક્યાંથી વાંક છે, એ બધા સમાચારો મને મળ્યા, બરાબર. પણ અત્યારે આ સમાધાન થતું હતું તો તમને એમ કેમ ન થયું કે હાલો હું આ ભાઈને ફોન કરીને એમ વાત કરું કે ભાઈ આવું થાય છે? હે ભાઈ, મને મારો ફોન સાહેબ પાસે હતો, મને ફોન આગળ મને આપ્યો છે. હવે તમે ત્યાં જ્યારના બેઠા છો ને ત્યારના મને પોલીસ સ્ટેશન થી ફોન ચાલુ છો? હા સાહેબ, મારી પાસે ફોન નતો અત્યાર સુધી સાહેબ, બરાબર. ત્યાં તમે શું કહે કે આરોપી હતા, તો એમને તમે શું કહે આરોપી હતા તમારો ફોન લઈ લીધો સાહેબ? નહીં, એ આ લોકો બધા ભેગા થયા ને એટલે મારો ફોન એમ કે તું વિડીયો ઉતારે છે એમ કરીને ફોન મારો એની પાસે હતો સાહેબ પાસે. એટલે ભાઈ જો મેં એક સમાજના વ્યક્તિને તકલીફ થતી હતી એટલા માટે તમારી મદદ કરવાના પ્રયત્નો કર્યા હતા. હું સમજી ગયો છું, આપણી સમાજના બધા આગેવાન આપણે ભાઈ દેવાભાઈ વાઢેર, હું એવું જો હું એ વસ્તુ નથી માનતો ભાઈ પતુભાઈ. હું એક જ વસ્તુને માનું છું કે મારી માથે અત્યાચાર થયો છે અને મારે લડવું છે, તો પછી મારો બાપ આવે ને મને એમ કે સમાધાન કરી લે તો ના પાડ દઉં. હું સાહેબ સમજી ગયો છું, અમારા મારા વાઘજીભાઈ. હા, તો હવે બીજી વાર એમ નહીં, બીજી વાર કઈક થાય તો પછી એવડે હા કહી દે. હવે સાહેબ એ તો મને ખબર છે કે આ લોકો ગમે તે મારી માથે કઈ થાય તો પણ લડી લ્યો ને, તેવડે લડી લ્યો કે પછી કબૂલી લ્યો કે મારો વાંક નથી, મેં આ બધું ઊભું કર્યું હતું. નહીં સાહેબ, ઊભું કરવાનું આવતું નથી. હા, તો પછી હા તો એક કામ કરો, ફોન ચાલુ રાખીને અંદર જઈને કહી દો કે નથી કરવું સમાધાન, કહી દો તો. હવે સાહેબ આમાં એવું છે કે મારા આમાં સભ્યો પસાર, અરે સભ્યો 50 જણા સભ્યો એક ઘરે 5 રૂપિયા દેવા કે દાણા નાખી જવા નહીં હવે ભાઈ. મને ઈ ખબર છે કે ભાઈ મને કોઈ દેવા, બરાબર. એટલે તમે જે બધી વાતો કરો છો ને, તમારી જેવા હાંજ પડે મને 10-15 આવા ફોન આવે અને હું આ લોકોની બધા મારી હામાં ઉભા છે, મેં કોઈ બીજું કઈ નથી, મારી માથે લોકોએ બધી પૂરી બાવ ધરી લીધી છે આપણી સમાજના. પણ તો અત્યાર સુધી કેમ નતા લેતા? એટલા વર્ષથી ક્યાં હતા? અત્યાર સુધી તો નતા. મેં તો આ બધું કર્યું એટલે એ લોકો બધા ટાણે ઉભા છે. એમને ઓલો ભાઈ જે જયરાજભાઈ રહ્યા, બરાબર, ઈ ભાઈ એવું કે છે કે મેં પતુભાઈ ને 4 વર્ષથી જોયો નથી કે, તો હું એને પણ પૈસા માંગવા ક્યારે ગયો? હવે સાહેબ એને મેં આખું મારો અહીંથી આખું એફઆર સાહેબ ને મેં આખી બધી ફોટા બોટા મોકલ્યા છે, પછી બીજું શું છે હવે આમાં? તો મન મોકલો, મન મોકલો તમે. હા, બરાબર. જો હજી તમને કહી દઉં છું, 100% સાચા હોય ને તો જ આ બધું મને કેજો, બાકી ખોટા નીકળશે ને તો મને એમ જેમ એના વિડીયો મૂકું છું ને તમારા મૂકતા મને કઈ ફેર નહીં પડે. અરે સાહેબ, મારો વિડીયો તમે તારે મૂકો, હું ન્યા નથી પાડતો. કેમ કે હું છે ને સમાજનો છું, સમાજ માટે દોડું છું, એ બધી 100% ની વાત છે. પણ સમાજનો થઈને જો સોદુરો મળીને કોકની ભેગા હામા કરી દઈ ને, એ વસ્તુ મને જરાય નથી ગમતી.
સાહેબ મારી પાસે હું તમને મારી અમે ના ના, મારી એ તો અરજી મને લગભગ 15-17 જણાના ફોન આવ્યા આ છેલ્લી 2 કલાકમાં. એમાં તમે બધાએ વખાણ જ કર્યા છે. અરે મારી પાસે હું તમને અરજી મેં દાખલ કરીને અહીંયા આવ્યો અરજીઓ છું બરજીનું કાંઈ નથી આવતું ભાઈ. હું હા અત્યારે અરજી કરી નાખું કે હા જયરાજભાઈ મને ત્યાંથી ફોન કરીને ધમકી આપી લ્યો હવે તો. હા. તો ભાઈ મેં આગળ 2023 માં મેં અરજી દાખલ કરીને હું અહીંયા આવ્યો છું મારા સાહેબ. એટલે જે હોય ને, હજી હું તમને કહું છું સાચું બોલી જાઓ. મારા અને મારા હું ભગવાને મારે એક ભગવાને દીકરો દીધો પણ છે, તો મારા હું એમ દીકરા કહું સોગંદ. છું, તો હા હું તમને એમ કહું છું કે જો આટલો બધો તમને ઈ લોકોનો ત્રાસ હોય તો હા. તમે લડી લ્યો, જાઓ અંદર જઈને કહી દો નથી સમાધાન કરો, હું તમારી ભેગો છું. કોઈ ન આવે તો હવે એની ઘરે મારા ગયા. મોટા મોટા વડીલો ભેગા થયા છે, મારા તો પછી 500 બીજી વાર જણા અહીંયા મોટા બધા એક એક એમને આમાં પછી તમે કાંઈ. બીજી વાર ગલકુ બેઠક છે ત્યારે મોટા વડીલોને કહેજો અમને કોઈને ગોતતા નહીં. ઓહો હો સાહેબ, હવે મારે એ આમાં ધ્યાન શું રાખજો. કરવું છે? હું બીજી વાર સમજી ગયો જયારે છું. તમે ગલકુ આવે મારા ને ત્યારે આ તમે વડીલ મારા કેટલાક આવે છે મને કહેજો. અને અમે તો નહીં જ આવીએ, તમને ચોખ્ખું કહી દઉં. મારા તમે વડીલ છો, મોટા મારા વડીલ છો તમે. હું તમને મારા મોટા વડીલ તરીકે રાખું છું. મને એવું નથી ગમતું. મને ક્લિયર ખબર પડે કે જો અત્યાચાર થયો છે તો લડી હા લેવાનું, સમાધાન કોઈના મારે બાપનું ધાર નથી કરવાનું. મારા અને મારા નથી મા થયું તો પછી હા શું કહેવાય, તોડ કરી લેવાના ને. તોડ કરવા માટેનો જ આ કાર્યક્રમ હોય. નહીં તોડ 1 રૂપિયાનો મારા દીકરાની માટી બરોબર છે. બધા પોલીસ સમાધાન હામું મેં એ લોકોની બધાને અમારી થઈ સમાધાન એમ થયું છે. હા પણ એક મિનિટ, એક કામ કરો, અત્યારે તમે ક્યાં છો? હું અત્યારે પોલીસ થાણે જ ઉભો છું. ઈ લોકો બધા ક્યાં છે? અહીંયા રહ્યા. કોણ? હા હા. મારા મામાના દીકરા ને બધા અહીંયા છે. હા હા બોલાવું છું. પછી ભાઈ આપણે વસંતભાઈ ચાવડા છે, ફોન આવ્યો હતો કે તમે કેમ સમાધાન કર્યું? હવે આમાં મારા 5 રૂપિયા આપણે ભાઈ પૈસા દે કીધું છે. વસંતભાઈ હાલો. હજી કોણ? હાજી પરસોત્તમભાઈ બોલું નિંગાળાથી. પરસોત્તમભાઈ શું છે આ સાચી મેટર સમજાવો. હાસી મેટલમાં તો એવું છે વસંતભાઈ કે ભાઈ મુદ્દો હાસો હું ઈ વસંતભાઈ પૂછે છે. હવે તો વસંતભાઈ મને હું શું સાચું જવાબ કયો, દઉં? કેમ કે મને ખોટમાં રસ નથી. મારા લીધે થઈને કોઈ સમાજના બીજા વ્યક્તિઓ માથે ખોટા લાંછનો લાગે, ખોટા આંગળીઓ કોક ચીંધે, એ વસ્તુ મને જરાય નથી ગમતી. હા બરાબર. ના ના વાત તમારી મુદ્દાની છે ઈ. કાલે સવારે લોકો એમ કહે કે તે વિડીયો બનાવ્યો ને ખોટો બનાવ્યો છે, બરાબર, એ હા લોકોનો હા હા વાંક ઈ હા નથી. વાત બરાબર છે. હા એ તમારી. વસ્તુ મેળ નહીં આવે. જે સાચું હોય ને ઈ મને કયો. અને જો હમ હકીકતમાં એની માથે અત્યાચાર થયો હોય તો કોઈ ન આવે ને તો એની હમણાં કહું ને ગયા બધાય, હું તમારી ભેગો બેઠો સમાધાન ન કરતા. વસંતભાઈ જેમ તમે છો ને એ રીતે જ માણસ છું, પણ એવું હકીકતની અંદર એવું નથી. જે તમે જે મને અત્યારે વાત કરી ને હા એમાં 0% નથી. તમે સમજી ગયા? તો છે હું કે આ ભાઈ માથે, આ ભાઈ જે કે આ છે ને આની વસંતભાઈ આ મેટલ હમણાં નથી. આ મેટલ છે ને જૂની મેટલ છે. થોડી ઈ પેલા વાત જૂની તો મેટર છે. આ શરૂઆત છે ને એના પોતાના પરિવારથી થયેલી છે. હા જે તે ટાઈમે જયારે થયા ને ત્યારે પોતાના પરિવાર એકબીજા હાથ પગ ભાંગી નાખ્યા ને ત્યારે આ લોકો છે ને આના સામે વાળી પાર્ટીના જામીન થયા હતા છોડાવવા. હા તમે આખી વાત મુદ્દો સમજી ગયા? હા. કારણ કે આ ભાઈને છે ને અંદરો અંદર ભાઈ ભાઈ માં છે ટસલ એટલે આ જે મોટા પાયા. જયરાજભાઈ ની જે લોકો દરબારો રહ્યા, એ હા આ ભાઈના ભાઈઓના જામીન થયા હતા. હા હા એકબીજા હામ એટલે હાથ ઈ પગ એના ભાંગી જામીન થયા એનો ગુનો. નાખ્યા. હા હે હા એટલે ઈ આના જામીન થયા, ઈ એનો ગુનો. એટલે આ ભાઈ અત્યારે એમ કહે છે કે આવડા મને ધમકીઓ દે છે ને મારે છે ને એવું બધું. હા. હે હવે તો જયરાજભાઈ ને આ અમે આ અત્યારે પણ એવું કહે છે. વસંતભાઈ અમે હા જયરાજભાઈ ને બારા બોલાવીને કીધું હા કે વસંતભાઈ અમે ગણા ગાંઠા ભલે આવ્યા છીએ બરાબર, પણ એ તો અમારે તો 100 વર્ષે મરી જવું છે. કદાચ અત્યારે 35 વર્ષ જાતે મરી તો જવું હા છે. હા. હકીકત હોય કયો મને કે ભાઈ 4 વર્ષથી જો ઈ ભાઈ ને મેં જોયો હોય મને એને દાસભાઈ એ જ કીધું. બરાબર છે. આ 4 મને વર્ષથી મારામાં એનો કોઈ કોન્ટ્રાક્ટ હોય કે એને મને ફોન કર્યો કે મેં એને જયરાજભાઈ નો કર્યો ફોન હોય. મને આવ્યો ને, હા જયરાજભાઈ મને એ જ કીધું, મને કે વસંતભાઈ 4 વર્ષથી મેં એને જોયો નથી. અને મેં વસંતભાઈ એ લોકો વસંતભાઈ જયરાજભાઈ અત્યારની આપ બીતી કહાની કરીને આપણે થરેરો આવી જાય. એને જે આપણી સમાજનું રાખે છે ને એનું ખાલી દેખાડ્યું ને ભાઈ તમારી સમાજના અને 2 મેં દીકરા એને મા બાપ તોય વિનાના છે એને મેં મોટા કર્યા. મેં એને તોય એવું કહી દીધું, મેં તો ભાઈ નાગેશ્વરી બાજુ તમારી નાગાયું તો છે જ. કે નહીં ના મોટા ભાઈ એવું નથી, છે. તમે અહીં રૂબરૂ આવો તો તમને ખબર ઈ પડે. પોતે જ સ્વીકારે છે. ઈ પોતે સ્વીકારે છે હા કે છે અમારી વાળા દાસભાઈ. હું એમ નથી કેતો હા અઘરા નથી એમ, પણ હું તો હાવ નિર્દોષ છું ને મને ટીપી નાખ્યો. બરાબર. એટલે અત્યારે જે વસ્તુ તમે મને કીધી ઈ થયું ને કે આ એકાબીજા ભાઈઓ બાંધ્યા હતા અને ઓલા આ એને સામે ભાઈઓના જામીન થયા, બસ એમાં આ બસ ભાઈને એનો તકલીફ આ થઈ છે. તો એક જ એને ગુનો. આને છે ને આની માથે ખોટી ફરિયાદ કરે છે ને, આ સાલાન પુરાવી દો ને.
ના લાયક ને હા. એની આટું થઈને આખો સમાજ તણી દીધી તમારો ધૂળમાં સીડો ઓડિયો વાયરલ થયો ને ત્યારે મારે તમને ફોન કરવો હતો કે હા વસંતભાઈ આમાં થોડુંક અંદર ઉતરવું પડે એવું છે. પણ એમાં એવું જ છે સાહેબ, જો હું તમને કહું, કાલ બપોરે મને આનો વિડીયો મળ્યો, હા હા હા. બરાબર, કાલ બપોરે વિડીયો મળ્યો, કાલ બપોરે હું કામમાં હતો ને મારાથી ફોન ન થયો, પછી સાંજે હા મને એક ભાઈનો ઠેઠ વિસનગર બાજુથી ફોન આવ્યો, મને કે વસંતભાઈ તમારે અમરેલી ના ને? મેં કીધું હા. તો મને કે તમારે જાફરાબાદ બધું મારો તાલુકો છે, બોલો ને. તો કે ન્યાનો ઓલો ઝીકીયાળી નું મુકદો, આ મારી પાસે વિડીયો આવ્યો છે પણ મારે વાત નથી થઈ, બધું ફોન કરું. મેં રાત્રે 9:30 ફોન કર્યો તો એનો ફોન વેટિંગ આવતો હતો, બરાબર. એટલે સવારમાં પાછો એ ભાઈનો મને પાછો ફોન આવ્યો, મને કે વસંતભાઈ વાત થઈ, બધું ચાલુ ગાડીએ છું, હમણાં ફોન કરીશ. તો ઓફિસ આપો કર્યો એટલે ભાઈનો મને પતુભાઈનો ફોન આવ્યો, એ કે મને 2-3 જણાએ કીધું કે વસંતભાઈને તમે ફોન કરો ને એટલે કે તમારું કંઈક થાય, બરાબર. એટલે એને મને પાછી બધી માંડીને વાત કરી. વસંતભાઈ હું છે ને શિલ્પા છે ને આપણે જયસિંહભાઈ ને ઘરેથી છોકરી હા એનો કાકો છે. બરાબર. એટલે આને મને પછી બધી વાત કરી એટલે મેં વિડીયો મૂક્યો, એટલે વિડીયો મૂક્યો ને પછી આ બધાને ફોન આવતા થયા કે તમે ક્યાં ઘેરા છો, કે હકીકત કઈક આવી છે. એ દેવસિંહભાઈ વાઘેલે મેં બારમણ તરત જ કીધું, મેં કીધું વસંતભાઈ વિડીયો ઓડિયો મેકી દીધો છે આ સાહેબ ઉગ્ર, તમારી પાસે વસંતભાઈ ના નંબર હોય ને તો તમે વસંતભાઈ ને વાત કરો. અરે તમને કહું ને અત્યારે 2-3 કલાક દઈ મેં મૂક્યો એને 5000 લોકો જોઈ લીધો છે. આ મને ખ્યાલ છે ને, પણ મેં તમારા એક વિડીયો એવા નથી કે હું નથી જોતો એમ, બરાબર છે. એટલે તમારો વિડીયો તું પૂરો જોઈ લો પેલા. એટલે હવે આને આવા દાલા કોણ આનું કરવાનું, મને 2-3 જણાએ ફોન કરીને કીધું, મને કે ઝીકાદરીના નાત રહી ને એનો કે તમે વિશ્વાસ ના કરતા ભાઈ, કે અમે હમણાં અહીંયા આપણી સમાજના જે 5-7 છોકરા આવ્યા ને એને મેં શું કીધું, આપણે આપણા તાલુકા પૂરતી એક કામ અભિયાન આદરો અને એની યાદી કરો કે ભાઈ આપણી સમાજના તોફાની દારૂડિયા જે નિર્દોષ માણસોને હેરાન કરે એવા છોકરા ક્યાં ક્યાં ગામમાં છે, એના છે ને નામ સાથે એક યાદી જાહેર કરો ને, એટલે આપણા કાર્યકર્તાઓ છે ને ગેરમાર્ગે ન દોરાય. હા સાચી વાત છે, બરાબર છે. આપણા કાર્યકર્તાઓ આપણું એને પેટમાં દાજે છે ને, એની ભડાક સીધી કાઢી નાખે છે, એને બિચારાને એ નથી ખબર કે હકીકતમાં શું છે એમ. એટલે મને તો આનો તો એ તો સારું કેમ, મેં જેનો વિડીયો ઓલો એને જે વિડીયો વાયરલ કર્યો હતો ને એને મેં ભેગો જોડ્યો નતો, નકર વળી મને પાછું ખ્યાલ છે કઈ ઈ નતો નવું જોડ્યો. કઈ નહીં. હવે જો આ વિડીયો તો 5000 લોકોએ જોઈ લીધો ભાઈ, અને આ ઈ તો જોઈ લીધો. એ હું ડિલીટ નહીં કરું, કેમ કે ન કરવાનું કારણ તમને કહું કે નહીં ડિલીટ ન કરાય. એનું કારણ તમને કહું, ડિલીટ કરું ને તો લોકોના મગજમાં એવો મેસેજ જાય કે ભાઈ આને ખોટો કઈક મેસેજ જાય કે કંઈક ભાઈ આને કઈક ₹5 ખોટો લઈને પંપ ડિલીટ કર્યો લાગ્યો છે છે. કે બી ગયા છે કે ભાઈ ₹5 લઈ લીધા, ભાઈ હટાવી દીધો. બીવાની તો વાત, બીવાની વાત મારા બાપા જીવતા ઈ ત્યાં તો સુધી જ તમારા હતી, ક્યાં આવે છે, ઈ તો સવાલ છે. હું ઓળખું ભાઈ તમને બરાબર. એટલે આ પૈસાની વાત એ ખોટી ખ્યાલ આવે એ કે તો ભાઈ તમને આમ ખ્યાલ ન ₹5 હોય બાકી આપણે બે ભાઈ શેલાના ઘણી વાર ઉભા હતા હોય પડકે અહીંયા. આ તમે લગભગ આવ્યા હતા મારી પાસે, ઓલા રોડે ઉભો હતો. આપણે રોડ કાંઠે ઉભા ને ત્યારે આપણે બે ભાઈ ઉભા હતા હા બાજુ હા બાજુ. હા. એટલે હવે હું ઈ તો ડિલીટ નહીં કરું, પણ આ ભાઈનો પાછો અત્યારે જે આ હકીકત આવી ને હામી, હા આ પાછું મૂકી એટલે લોકોને ખબર પડે કે ઝીકાદરી બીજી વાર બનાવ બને તાને શું કરવું. હા હવે સમજાય. બરાબર, સારું, વાંધો નહીં, હાલ. હા ભલે ભલે.